તો મિત્રો તો આપણે પકોડી ખાવા ભેગી બાજુ નીકળ્યા હતા અમે અમારા અલ્પેશભાઈ ફાઇનલી મિત્રો આપણે ભીલડી ફાટકે પહોંચી ગયા છે. જો અમારે ભીલડીની ફાટક તો કુદાડો ચાલુ હોતી જ નહીં. જો જીવનની અંદર કુદાડો ફાટક તો અમારી ચાલુ હોય જ નહીં. આ ભીલડીની ફાટક શું કેવું? અલ્યા ભાઈ કેટલી ફાટક તો બાપા હેરાન કરે. જો અમે છે ને અમે ફાટક આખો દાડો ફાટક કરે એનું કારણ જ અમારે હારી છે. શું કરવાનું? સેમ પ્રોબ્લેમ. કોઈ બીને ઇમરજન્સી હોય તો કોદાડો કોઈ ના આડું કરનાલ ઉપર ડીસા નીકળી જવાનું કે કાપડ ઉપર નીકળવા પર ભીલડીની ફાટક કોદાડો આવતા નહીં. જો તો બાકી ફાટક ખોલ્યા છે તો નજારો જ અલગ હોય છે ફાટકનો જવાનો મતલબ તો જોઈ લો છે કે અમારી ભીલડીની ફાટક બાકી ટ્રાફિક ફાઇનલી મિત્રો આપણે પકોડી ખાવા ભીલડી આવ્યા હતા તો પહોંચી જાય પકોડીને લારી જઈને જો હોજ પડી છે તો એ ટ્રાફિક મેન મોણા મોસ પકોડી ખાવા આની વસ્તુ સારી હોય છે. મંચુરિયન ખાવા છે. મંચુરિયન પૈસા આવે છે કે નહીં આવે હે મંચુરિયન ખાવા પ્રોગ્રામ કેન્સલ. ખાવા તો આવ્યા હતા પકોડી પણ પ્રોગ્રામ કેન્સલ. મંચુરિયન અમારા મહેશભાઈ તરફથી મંચુરિયન છે. પૂછીને તો આવ્યા છો ને તેની ખબર છે પૂછીને આવ્યા છો તો પકોડી કેન્સલ ને આપણે નીકળી ગયા મંચુરિયન ખાવા. ચલો તો આપણે તો ભીલડી તો આવ્યા હતા સ્પેશિયલ મહેશભાઈ તરફથી પકોડી ખાવા માટે અને પકોડી કરી કેન્સલ ને આવી ગયા છે મંચુરિયન ખાવા ક્યાંક ને. તો ફાઇનલી જો સદીપાલા મંચુરિયન બનવાનું ચાલુ થઈ ગયું છે આપણા માટે. પકોડી કરી કેન્સલ ને મહેશભાઈ તરફ તો આપણે શું પૈસા આલવાના હતા આપણે બસ ખાલી બસ ખાવું જ છે ને. તો જ્યારના અમે અતુરતાની વાટ જોઈ રહ્યા હતા એ મંચુરિયનની અમારે ડીશ આવી ગઈ છે. હા તો શેક ને પહેલાં તો ખાની વાટ જોઈને બેઠા હતી અમારે આવી ગયું છે અને સદી પાર્લર ભીલ થઈ શેક ને છે ને. હા તો શેક ને મંચુરિયન આપણે શું હતું આપણે કોકડા પૈસા ખાવું જ છે. શું કેવું તારું? સાચી વાત છે. આપણે તારે મારે છે કોટા કાઢો તો ખા પૈ ખા. તો મંચુરિયન ખાઈ અને પેટ બીજું ભરીને આપણે નીકળી ગયા હવે ઘર બાજુ. જો તો મંચુરિયન બીજું ખાઈને પાછા ઘરે હેડ્યા હતા. તો છે ને શેક ને મારે બિલ્ડિંગ ફાટક બંધ છે ને. આ છે અમારી ભીલડીની ફાટક. વાત કર્યા જેવી જ નથી આની. જો તો ફાઇનલી આપણે બધું નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે. હવે આપણે ટ્રેક્ટર મેં લઈ ગયા હતા અહીંયા અને હવે આપણે જવાનું છે ઘરે. ના છે અમારું નોન ચકડું ટ્રેક્ટર. તો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.